નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે એક મોટા વિષય ઉપર વાત કરવાના છે, ચર્ચા કરવાના છે કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ હતું તેની અંદર અત્યારે હાલ વિરામ તો થઈ ચૂક્યું છે, પરંતુ વિરામની અંદર કેટલા દેશો જોડે આવ્યા છે અને દેશોને સાથે રાખીને કોણે ચર્ચા કરી છે તે વિષય ઉપર આજે આપણે વાત કરીશું। કારણ કે દર્શક મિત્રો, આપને ખ્યાલ હશે કે જ્યારે અત્યારે પાકિસ્તાને આ લડાઈની વચ્ચે કૂદકો માર્યો છે અને આ કૂદકો માર્યા બાદ હવે તે બેઠકની અંદર શું સામે આવ્યું છે અને કોની કેટલી સહમતિ બની છે તે વિષયો પર પણ આપણે આજે વાત કરીશું દર્શક મિત્રો। કારણ કે અત્યારે હાલ જે યુદ્ધ હતું તેની વચ્ચે અત્યારે હાલ વિરામ તો થઈ ચૂક્યું છે, પણ વિરામની અંદર પણ ઘણી બાબતો સામે આવી રહી છે। કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે હવે રોજ નવી નવી યોજનાઓ બહાર લઈને આવે છે, રોજ નવા નવા તેમના નિવેદનો બહાર આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમેરિકા જે છે તે ઈરાન ઉપર સત્તા સ્થાપવાની બાબતથી લઈને અત્યારે હાલ થોડા ચિંતિત દેખાઈ રહ્યા છે। કારણ કે તેમને યુદ્ધ તો હતું તે ચાલુ કરી દીધું અને તેને વિરામ પણ આપી દીધું, પણ વિરામની અંદર પણ તેમની જે સ્થિતિ છે તે સ્થિતિ અત્યારે હાલ ઘૂંટણીએ આવી ગઈ છે, કારણ કે ઈરાન પણ હાર નથી માની રહ્યું। તો દર્શક મિત્રો, જે ટ્રમ્પની ધમકી છે તે હવે સામે આવી રહી છે। ટ્રમ્પ ફરી વખત ધમકી આપી રહ્યા છે। કેમ આપી રહ્યા છે અને શું કહી રહ્યા છે કે ટ્રમ્પની ધમકીની અંદર શું સામે આવી રહ્યું છે કે અમારી તરફથી આવનારા કોઈ પણ જે ઈરાની જહાજો છે તેને નાશ કરી નાખીશું। તો દર્શક મિત્રો, આ સીધે સીધું કોણ કહી રહ્યું છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમારા તરફથી જે પણ ઈરાન તરફ જે જનારા જે જહાજો છે તે તમામને અમે હટાવી દઈશું અને શું કરીશું? તેનો નાશ કરી દઈશું। અને નાશ કરી દઈશું એટલે શું થશે? નુકસાન થશે। અને નુકસાન થશે તો શું થશે? તે દેશને તકલીફ પડશે। તો દર્શક મિત્રો, સમજવા જેવી બાબત આ છે કે જ્યારે તમે કોઈ દેશ પર હુમલો કરો છો તો આ હુમલાને લઈને અત્યારે હાલ જે દેશની સ્થિતિ બની છે તે સ્થિતિનું મુખ્ય કારણ શું છે? તે મુખ્ય કારણ છે સત્તા સ્થાપવી, ધાર્મિક લડાઈ અને આ સાથે કટ્ટરપંથતા। કારણ કે બંને દેશો અત્યારે હાલ પોતપોતાના જ્યારે સ્વાભિમાન ઉપરની આ લડાઈઓ લડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક દેશોને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ અત્યારે જે આ યુદ્ધનું વિરામ છે તે પૂર્ણ વિરામ નથી, ખાલી વિરામ છે। તો આ વિરામને લઈને અત્યારે હાલ ટ્રમ્પની ફરી વખત ધમકી સામે આવી છે, કારણ કે તે પહેલાં પાકિસ્તાનના ઇસ્લામાબાદની અંદર જે બેઠક થઈ હતી તેનું કોઈ પણ નિષ્કર્ષ સામે નથી આવ્યું, નિર્ણાયક ભૂમિકામાં નથી આવ્યું। કારણ કે ઈરાન અને જે બંને દેશો વચ્ચે જે બેઠક થઈ હતી તે બેઠકની અંદર તમામ જે વાતો થઈ હતી, વાર્તાલાપ થઈ હતી, તેના ઉપર સહમતિ નથી બની। એટલા માટે નથી બની કારણ કે બંને દેશોની વચ્ચે જે વાર્તા થવાની હતી તે વાર્તાઓને હાલ નકારી દેવામાં આવી છે, કારણ કે સહમતિ બનતી જ નથી। હવે આગળની વાત, ઈરાન શું કહી રહ્યું છે કે ભારત પાસે કોઈ પણ ટોલ વસૂલ કરવામાં નથી આવતો। દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે, કારણ કે ઈરાન અને ભારતના જે સંબંધો છે, ઇઝરાયલ અને ભારતના જે સંબંધો છે, અમેરિકા અને ભારતના જે સંબંધો છે તે તમામે તમામ જે છે તે આયાત કરતા દેશો સાથે છે અને આ સાથે આપણે આયાત પણ એટલું કરીએ છીએ કે કોઈ પણ દેશની સાથે આપણે સંબંધો સારા રાખીએ છીએ। તો દર્શક મિત્રો, ઈરાન શું કહી રહ્યું છે? ઈરાન એવું કહી રહ્યું છે કે અમે ભારત જોડેથી કોઈ પણ ટેક્સ વસૂલતા નથી। તો દર્શક મિત્રો, આ સીધો સંકેત છે કે ભારતને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થવા દે ઈરાન। અને આ સાથે અમેરિકાનું કહેવું છે, કારણ કે તે પરમાણુ દેશ છે અને તે સાથે તેમને શક્તિશાળી દેશ માનવામાં આવે છે અને તે પોતાના શક્તિશાળી દેશના ઘમંડને લઈને અત્યારે હાલ બીજા દેશોનું નુકસાન કરી રહ્યું છે। તો ઈરાને શું કીધું કે અમે ભારત જોડેથી કોઈ ટેક્સ વસૂલતા નથી। હોર્મુઝ પર યુએસની નેવીની નાકાબંધી છે, તમામ જે સુરક્ષાઓ છે તે હવે કોણ કરી રહ્યું છે? અમેરિકા। તો આ સાથે ટ્રમ્પે શું ધમકી આપી કે હવે અમારા તરફથી જે આવનારા જેટલા પણ જહાજો છે ઈરાનીઓના એ નાશ કરી દેવામાં આવશે। તો ટ્રમ્પના આવા નિવેદનથી શું આ યુદ્ધ વધુ આગળ ભડકશે નહીં? કારણ કે તેમને તો આવા નિવેદનો આપીને લોકોને ઓર ભડકાવી રહ્યા છે। જે દેશો અત્યારે હાલ તેમની મધ્યસ્થતાના લઈને કારણે તેમને સામે આવ્યા હતા, હવે આની અંદર પાકિસ્તાન કૂદકો મારી રહ્યું છે, કારણ કે પાકિસ્તાનને જે શાંતિ નોબેલ પુરસ્કાર જોઈએ છે તેના માટે થઈને તે હવે સારો બનવા જઈ રહ્યો છે। કારણ શું કે હવે તેના ઉપર જે
આતંકવાદીનું ટેગ લાગી ચૂક્યું છે, તે ટેગને હટાવવા માટે તે શું કરાવી રહ્યું છે? અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની મધ્યસ્થતા પાકિસ્તાન કરાવી રહ્યું છે તેવી ચર્ચા હાલ અત્યારે ચાલી રહી છે નાટોની અંદર. તો દર્શક મિત્રો, આ એટલા માટે કારણ કે પાકિસ્તાન ઉપર જે છે આતંકવાદીનું ટેગ લાગેલું છે, તેને હટાવવા માટે થઈને આ બધા કાવતરાઓ રચવામાં આવી રહ્યા છે. પરંતુ આપણે જણાવી દઉં દર્શક મિત્રો કે ક્યાંક ને ક્યાંક જો આવી સ્થિતિ રહી તો કોઈ પણ રીતે આ સ્થિતિને કાબૂમાં લેવામાં આવશે. પરંતુ તે કઈ રીતે? જે પાકિસ્તાન અત્યારે તો હાલ પોતાના ફાયદા માટે આ કરી રહ્યું છે. એટલા માટે કારણ કે તે શું કહી રહ્યું છે કે હવે જે પણ બેઠક થશે તે ઇસ્લામાબાદમાં થશે, પરંતુ તેમને વાતો તમામ પ્રકારની નકારી કાઢી છે. તે પોતાને ઊંચું રાખવા માંગી રહ્યું છે પાકિસ્તાન, પણ તેવું થવા શક્ય નથી. એટલા માટે હવે ટ્રમ્પની તે જે ધમકી છે તે ધમકીઓને લઈને અત્યારે હાલ યુદ્ધ વધુ ભડકી શકે તેવું લાગી રહ્યું છે. આગળની વાત હવે સમજીશું કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે તેનો મોટો નિર્ણય શું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં સમુદ્રની અંદર જે તેમને સુરક્ષા નાકાબંધી કરેલી છે તેનો અમલ સમય, આ સમયની વાત છે દર્શક મિત્રો. ભારતીય સમયની અંદર 7:30 વાગે અને સવારે 10 વાગે અમેરિકી સમય. તો આ જે નાકાબંધીનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે હોર્મુઝ સ્ટ્રેટમાં સમુદ્રની નાકાબંધી, કારણ કે ત્યાંથી જે જહાજો નીકળે છે તે હવે ક્યારે 7:30 વાગે ભારતીય સમય પ્રમાણે નીકળશે, તો આ સાથે સવારે 10 વાગે અમેરિકી સમય. તો આ તમામ જે સમય છે તે સમયને નિર્ધારિત કામ કરવામાં આવશે. હવે પહેલાં જેવું નથી કે તમે ગમે ત્યારે તમે જહાજ લઈને જતા રહો, કારણ કે હવે એક સમય ફિક્સ કરવામાં આવી રહ્યો છે અને કયા દેશથી કયા દેશ જશે અને જહાજ ક્યાં રોકાશે તે તમામ સમય નક્કી કરવામાં આવ્યો છે. આગળની વાત છે કે તેનો હેતુ શું છે? મુખ્ય હેતુ નાકાબંધીનો, તો મુખ્ય હેતુ ઈરાન પર જે આર્થિક દબાણ છે તે બનાવવાનો અને સાથે સાથે સમુદ્રી માર્ગ પર નિયંત્રણ વધારવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવી. દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે સમુદ્રી જે એરિયા છે તેના ઉપર નાકાબંધી કરી દીધી છે અને આ તે નકેલ કશી છે. નકેલનો હેતુ મુખ્ય શું છે કે ઈરાન ઉપર આર્થિક દબાણ વધારવું, સાથે સાથે સમુદ્રી માર્ગો પર નિયંત્રણ વધારવું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવી. તો એટલે માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? એવું કહી રહ્યા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઈરાન તરફથી થઈ રહી છે અને થતી આવી રહી છે. હવે તેને રોકવા માટે, નેસ્ત નાબૂદ કરવા માટે ઈરાનને આર્થિક દબાણ આપવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે અત્યારે હાલ સમુદ્રી માર્ગો પર તેમને નિયંત્રણ વધારી દીધું છે. હવે આગળની વાત, સૌથી વધુ જહાજોની તપાસ થશે. જહાજોની તપાસ એટલે કે પસાર થતા દરેક જહાજોની તપાસ થશે. હવે સુરક્ષા અને તેમની જે ચકાસણી છે તે વધુ મજબૂત કરી દેવામાં આવી છે અને આ મજબૂતાઈની સાથે જહાજોની તપાસ થશે અને સાથે જો જહાજે ઈરાનને ટોલ ચૂકવ્યો છે કે નહીં તે પણ શંકાસ્પદ જહાજોને રોકવામાં આવશે. તો દર્શક મિત્રો, એટલું સમજવામાં આવે છે કે જહાજોને રોકવા માટે અત્યારે હાલ જે ટોલ છે તે ટોલનો પણ ઉપયોગ થશે અને હવે ટોલ માટે પણ હવે જહાજોને અત્યારે હાલ બતાવવું પડશે. તેના દરેક ફોર્મની ચકાસણી થશે અને ચકાસણી બાબતે હવે તેમને ખ્યાલ આવશે કે જે જહાજોની તપાસ છે તે પસાર થતા દરેક જહાજો ઉપર જ્યારે કડી નજર રાખવામાં આવશે. એટલા માટે કે હવે પહેલાં જેવું નથી કે તમે જહાજ લઈને નીકળી જાઓ, તમે ચિઠ્ઠી લખાઈ લો, સાઇન કરાવી દો. હવે તેવું નથી. હવે ટોલવાળી મેટર આવી ગઈ છે દર્શક મિત્રો. એટલે ખાસ નજર હવે જહાજ ઉપર રહેશે અને જહાજોએ ઈરાનને ટોલ ચૂકવ્યો છે કે નથી ચૂકવ્યો અને શંકાસ્પદ જહાજોને રોકવામાં આવશે. તમામ જે સુરક્ષા છે તે 4 ચોબંધ કરી દેવામાં આવી છે. દરેક એરિયાને કોર્ડન કરીને તેની અંદર તપાસ થશે. જહાજો ક્યાં આવી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, કોના માટે જઈ રહ્યા છે તે તમામ ચકાસણીમાં ટોલ ચૂકવ્યો છે કે નથી ચૂકવ્યો તો તમામ બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવશે. હવે આગળની વાત, આ વચ્ચે જે ટ્રમ્પનું નિવેદન છે તે આપને હું જણાવી રહ્યો છું કે ટ્રમ્પનું નિવેદન શું છે કે ઈરાનના ગેરકાયદેસર ટોલ આપનાર જહાજોને સુરક્ષા નહીં મળે. ઈરાનને ગેરકાયદેસર ટોલ આપનાર, આ કોણ કહી રહ્યું છે? આ કહી રહ્યા છે ટ્રમ્પ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? ઈરાનને ગેરકાયદેસર ટોલ આપનાર જહાજોને સુરક્ષા નહીં મળે. ઈરાનને આર્થિક રીતે નબળું બનાવવાની રણનીતિ છે.
તો દર્શક મિત્રો, શું ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર આવી બાબતોને લઈને તે પોતે યુદ્ધ કરી રહ્યા છે અને યુદ્ધની અત્યારે અંદર હાલ જે વિરામ થઈ રહ્યું છે અને વિરામની અંદર પણ આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે કે ઈરાનને આર્થિક રૂપે ખૂબ જ નબળું બનાવી દેવું અને ઈરાનને જે ટોલ આપવામાં આવી રહ્યો છે, જે ગેરકાયદેસર ટોલ આપનાર છે, તે તમામ જે સુરક્ષા નહીં મળે જહાજોને, તેવું પણ તેને કીધું છે કે ઈરાન જો ગેરકાયદેસર રીતે ટોલ આપશે તો તેને પણ હવે તેમની જહાજોને સુરક્ષા નહીં મળે. અને આ સાથે ઈરાનને આર્થિક રીતે નબળું બનાવવાની વાત પણ કરી રહ્યા છે. કોણ કરી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ. એટલે હવે આગળની બાબત આપણે સમજીશું. સંભવિત અસરો શું છે, અસરો ક્યાં ક્યાં થઈ શકે છે અને આ અસરોને લઈને વૈશ્વિક તેલ સપ્લાય પર અસર પડી શકે છે, સાથે સાથે આંતરરાષ્ટ્રીય તણાવમાં વધારો થઈ શકે છે, સમુદ્રી વેપાર પર અસર પડી શકે છે. દર્શક મિત્રો, સંભવિત અસર છે. આ તમામ અસર કોના કારણે? ડોનાલ્ડ ટ્રમ્પના કારણે, તેના નિવેદનોના કારણે, તેની નીતિઓના કારણે અને તેની યોજનાઓના કારણે અને તેના ભાવના કારણે અને તેની યુદ્ધની લડતના કારણે. તો દર્શક મિત્રો, આ સંભવિત અસરો પડી શકે છે વૈશ્વિક તેલ સપ્લાય પર, આંતરરાષ્ટ્રીય તણાવમાં ભારે તણાવ પેદા થઈ શકે છે, સમુદ્રી વેપાર પર પણ અસરો પડી શકે છે. એટલે આ તમામ જે બાબતો છે, કોણે કેન્દ્રમાં રાખી રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પને. તો આ તમામ બાબતો છે. હવે આગળની વાત કે હોર્મુઝની નાકાબંધી છે, તેનો આખો આ એરિયો છે, વધતી જતી ફુગાવાની જે પુરવઠા છે તેને શૃંખલાને માર્ગ પર પણ અસર પડી શકે છે. તો આ અસર તમને સીધી દેખાઈ રહી છે, કારણ કે હોર્મુઝની જે નાકાબંધી છે તે નાકાબંધી અત્યારે કોના નિયંત્રણમાં છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણમાં છે. તે હોર્મુઝની જે સ્ટેટને તે હવે હડપવા માંગે છે અને તેની દેખરેખ પોતે અમેરિકા કરશે તેવું કહી રહ્યા છે. અને આની ઉપરથી જેટલા પણ હોર્મુઝ ઉપરથી જહાજો જશે તેની ચકાસણી કોણ કરશે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર. તો આ તમામ ઈરાનને ચેતવણી છે અને આ સાથે જ વધતી જતી ફુગાવાથી પુરવઠાને લઈને શૃંખલાઓના માર્ગો પર પણ અસર પડશે. એટલે હવે આ તમામ બાબતોની ધ્યાન. હોર્મુઝની જે આ સમુદ્ર ધુની છે તે પણ ખૂબ મહત્વનો માર્ગ છે. આ જે રસ્તો છે તે ઈરાન તરફથી આ જે લાઈન જઈ રહી છે ને દર્શક મિત્રો, આ લાઈન જોજો, આ લાઈન સીધી ત્યાં આવે. એટલા માટે આ ઈરાન છે, આ સઉદી છે, આ ઓમાન છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે, આ સમુદ્રી માર્ગ છે. આ ઈરાનને લઈને આ જે સ્ટેટ છે હોર્મુઝ સ્ટેટ, તો આને અસર પડી શકે છે. આ તમામ જે રસ્તા છે તે તમામ રસ્તાઓ અત્યારે હાલ નાકાબંધી ઉપર છે. એટલા માટે આગળની વાત. તો હવે છેલ્લા 24 કલાકની અંદર ટ્રમ્પના મુખ્ય મુદ્દાઓ ઉપર વાત કરીશું કે ટ્રમ્પના છેલ્લા 24 કલાકના મુખ્ય મુદ્દાઓ શું છે અને તેની અપડેટ્સ પણ આપણે આપી રહ્યા છે. કારણ કે પહેલો જે મુદ્દો છે ટ્રમ્પની ધમકી. ડોનાલ્ડ ટ્રમ્પે શું કીધું? ચેતવણી આપી હતી કે કોઈ પણ ઈરાની જહાજ યુએસની નાકાબંધી તરફ આગળ વધશે તો તેને તત્કાલિક રીતે બળજબરીથી નાશ કરી દેવામાં આવશે. બીજું, ભારતીય જહાજોને માટે સહાય રહેશે. ઈરાને કહ્યું કે હવે હોર્મુઝ સ્ટેટમાંથી ભારતની જહાજોને સલામત માર્ગે મદદ માટે પહોંચશે અને આ અંગે ચર્ચાઓ ચાલુ રહેશે. બીજી વાત, આગળની વાત. હવે આ ત્રીજો મુદ્દો છે કે ટ્રમ્પ પર ચર્ચા કરવાનો જ્યારે ઇનકાર કરી દીધો છે. પોપ લિયોએ જ્યારે ટ્રમ્પ પર ચર્ચા કરવાનો ઇનકાર કરતાની સાથે એમ કહીને તેમને મિશન જ્યારે રાજકારણ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવવાનું છે. શું કહી રહ્યા છે? ટ્રમ્પ પર ચર્ચા કરવાનો ઇનકાર. જ્યારે પોપ લિયોએ ટ્રમ્પ પર ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો છે અને આ સાથે જ એમ કહીને તેમને જણાવ્યું કે મિશન રાજકારણ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવવાનું છે. અને ચોથી વાત, ઈરાનની ચેતવણી શું છે કે જે ઈરાનને ચેતવણી આપી કે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તેના બંદરગાહો પર હુમલો કરવામાં આવશે તો આસપાસના ગલ્ફ જેમ કે ઓમાન સમુદ્ર કોઈ પણ સુરક્ષિત રીતે નહીં રહે તેવું ઈરાન કહી રહ્યું છે. એટલે ઈરાનીઓએ ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો તેના બંદરગાહો પર જો હુમલો થશે તો
આસપાસના જે મિડલ ઇસ્ટના દેશો છે, ગલ્ફ કન્ટ્રીઓ છે, જે ગલ્ફ દેશો છે તેને પણ નુકસાન થશે. હવે આગળની વાત, હવે આ પાંચમું છે મુખ્ય મુદ્દો છે યુદ્ધ વિરામ વાટાઘાટો માટે નવી આશા. પાકિસ્તાન આશા વ્યક્ત કરી હતી કે યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામના વાટાઘાટો ફરી શરૂ થઈ શકે અને હવે તેના નક્કર પરિણામ સામે આવી શકે, કારણ કે પાકિસ્તાન તો વચ્ચે કૂદી ગયું. પાકિસ્તાન વચ્ચે કૂદી ગયું અને યુદ્ધ વિરામ કરાવવા માટે પહોંચી ગયું અને તે હવે પોતે શરમસાર થઈ રહ્યું છે, કારણ કે તેમની વાત કોઈએ માની નહીં. તમામ બંને દેશોએ, ત્રણેય દેશોએ, આસપાસના દેશોએ તેમની બેઠકને નકારી કાઢી. કોઈ પણ સમજોતો નથી થયો, સહેમતિ નથી બની. એટલે પાકિસ્તાન શું થઈ ગયું? શર્મસાર થઈ ગયું, કારણ કે તે ખાલી તેની પોતાના ઉપરથી આતંકવાદીનું ટેગ હટાવવા માંગતું હતું અને આ ટેગ હટાવવા માટે તેને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો ઉપયોગ કર્યો. દર્શક મિત્રો, હવે તમામ જે બાબતો છે તે ફેલ થઈ ગઈ છે. એટલે હવે આગળ કશું પાકિસ્તાનનું ઉપજવાનું નથી, કારણ કે પાકિસ્તાન પહેલેથી નબળો દેશ છે અને એ નબળો જ રહેવાનો છે. એટલા માટે આ યુદ્ધ વિરામ માટે તે વચ્ચે આવ્યું હતું અને આ સાથે તમામ માહિતીઓ આપને આપી છે. તો હાલ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિશેની આ તમામ માહિતીઓ આપને આપી અને હવે આગળ શું થશે તે આવનારો સમય બતાવશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.